ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જોઈશું રિવિઝનના ભાગરૂપે આજે આપણે જોવાની છે પેપર સ્ટાઇલ. બરાબર, તમને આ નિર્દેશિકા તમને બધાને મળી હશે. આવી બુક નિર્દેશિકા તમને મળી હશે. નિર્દેશિકામાં તમારે પેજ નંબર 12 ઉપર પેપર સ્ટાઇલ આપેલી છે. બરાબર, તો આજે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે કે કઈ રીતે કેવા પ્રશ્નો પૂછાશે, કઈ રીતે પૂછાશે. બરાબર, ઓબ્જેક્ટિવ છે બધું. એટલે પેજ નંબર 12 ઉપર તમે જો આ વિડીયો જોતા હોય તો જોડે આ નિર્દેશિકા લઈને બેસવાનું, એમાં પેજ નંબર 12 કાઢવાનું. બરાબર, અને એમાં આપણે જોઈશું પેપર સ્ટાઇલ કે કઈ રીતે કેવા પ્રશ્નો પૂછાશે, ઓબ્જેક્ટિવ પૂછાશે, વિકલ્પોવાળા હશે, ડાયરેક્ટ જવાબ લખવાના હશે કે કઈ રીતે. બરાબર, એ આજે હું તમને અહીંયા સમજાવીશ. તો જો સૌથી પહેલો ક્વેશ્ચન છે, આ રીતે આવશે. તમારે જવાબ પેપરમાં જ લખવાના રહેશે. બરાબર, તમારે જવાબ 30 માર્ક્સનું પેપર છે અને એમાં તમારે જવાબ પેપરમાં લખવાના રહેશે. કઈ રીતે? તો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલો ક્વેશ્ચન હશે ગીવ ધ ગુજરાતી મિનિંગ. તમને બધી જ સૂચનાઓ પેપરમાં ઇંગ્લિશમાં જ આપેલી હશે. બરાબર, એટલે ત્યારે તમને એવું ના થવું જોઈએ કે કંઈ ખબર ના પડી. એટલા માટે અહીંયા આપણે બધી સૂચનાઓ ઇંગ્લિશમાં છે અને એને ગુજરાતીમાં આપણે સમજાવશું. બરાબર, એટલે સૌથી પહેલું છે ગીવ ધ ગુજરાતી મિનિંગ. ગુજરાતીનો અર્થ આપો. અહીંયા તમને એક સ્પેલિંગ આપેલો હશે. દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. એક સ્પેલિંગ આપેલો હશે, દાખલા તરીકે મિરેકલ, MIRACLE, મિરેકલ, અને પછી અહીંયા ખાલી જગ્યા આપી હશે. બરાબર, આ રીતે તમને આપેલું હશે ગીવ ધ ગુજરાતી મિનિંગ, એટલે કે ગુજરાતીનો અર્થ આપો. દાખલા તરીકે મિરેકલ, તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું રહેશે? મિરેકલ એટલે ચમત્કાર. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો જે એનો સાચો અર્થ છે, એક્ઝેક્ટ અર્થ એ જ લખવાનો. અહીંયા ઘણા છે ને જાદુ લખીને આવે છે. મેજિક એટલે જાદુ થાય, મેજિકલ એટલે જાદુઈ થાય. ઘણા અહીંયા જાદુ એવું બધું લખીને આવે છે, પણ ના, એવું નહીં ચાલે. જે એનો એક્ઝેક્ટ અર્થ છે, બરાબર, જે તમને વીસી ખત્રીમાં આપેલું એ જ લખવાનું છે. એના પછી છે ટફ. બીજો અહીંયા તમને આપેલું હશે ટફ. અહીંયા તમારે એનો ગુજરાતી મિનિંગ લખવાનું રહેશે અઘરું. ટફ એટલે અઘરું. બરાબર, તો સૌથી પહેલો ક્વેશ્ચન આ રીતે હશે ગીવ ધ ગુજરાતી મિનિંગ, અને એનો તમારે અહીંયા બ્લેન્કમાં તમારે આન્સર લખવાનો રહેશે સારા અક્ષરે વંચાય એ રીતે. તમે જવાબ તો સાચો લખ્યો છે પણ વંચાતો નથી, તો પછી માર્ક્સ કપાઈ જશે. અને આ કેટલા માર્ક્સનું હશે? 1 માર્ક્સનું. એટલે કે બંને ખાલી જગ્યા અડધા માર્ક્સની હશે. ટોટલ 1 માર્ક્સનું પૂછાશે. બરાબર, એના પછી છે ગીવ ધ ઇંગ્લિશ સ્પેલિંગ. એના પછીનો ક્વેશ્ચન આવશે ગીવ ધ ઇંગ્લિશ સ્પેલિંગ, એટલે કે અંગ્રેજીનો સ્પેલિંગ આપો. અહીંયા તમને ગુજરાતી અર્થ આપેલો હશે. આનું ઊંધું. અહીંયા ઇંગ્લિશ સ્પેલિંગ આપેલો હતો, ઇંગ્લિશ અર્થ આપેલો હતો, તમારે એનું ગુજરાતી કરવાનું હતું. હવે અહીંયા ગુજરાતી અર્થ આપ્યો હશે. દાખલા તરીકે કોઈ બી એક ગુજરાતી અર્થ આપણે લઈ લઈએ, આપણા સિલેબસનું જ પૂછાશે, પૈસા. બરાબર, અહીંયા આપણે લખવાનું ઇંગ્લિશ સ્પેલિંગ, તો શું કહેવાય? MONEY, મની. બરાબર, અને એ જ રીતે બીજું કોઈ પૂછાશે બહાદુર, તો એનું તમારે અહીંયા ઇંગ્લિશ, બહાદુરને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેવ. તો અહીંયા લખવાનું રહેશે બ્રેવ. બરાબર, આ રીતે તમને ગીવ ધ ઇંગ્લિશ સ્પેલિંગમાં આ રીતે પૂછાશે કે ગુજરાતી અર્થ આપ્યો હશે, બાજુમાં આપણે એનો ઇંગ્લિશ મિનિંગ લખવાનો છે. આ પણ ખાલી જગ્યા અડધા માર્ક્સની છે, એટલે ટોટલ પ્રશ્ન છે 1 માર્ક્સનો. બરાબર, આ રીતે અંદર જ પૂરવાનું છે. પેપરની અંદર ખાલી જગ્યા આપેલી છે, એમાં જ તમારે લખવાનું રહેશે. એના પછી આપ્યું છે કમ્પ્લીટ ધ સ્પેલિંગ. કમ્પ્લીટ ધ સ્પેલિંગ, દાખલા તરીકે એક સ્પેલિંગ અહીંયા આપ્યો છે તમને, આ રીતે આપેલું હશે. આ રીતે ખાલી જગ્યા આપ્યું હશે. અમુક સ્પેલિંગ આપ્યો હશે, પછી ખાલી જગ્યા હશે, પાછો સ્પેલિંગ આપેલો હશે, એ રીતે. તો તમારે સમજી વિચારીને આમાં લખવાનું કે આ સ્પેલિંગ કયો હોઈ શકે. બરાબર, તો અહીંયા બી આપેલો છે, RT, અને લાસ્ટમાં છે AY. બરાબર, તો અહીંયા આપણે સમજીને લખશું BRTH
DAY કયો સ્પેલિંગ છે આ? બર્થડે. બરાબર, તો આ રીતે આની પણ 2 ખાલી જગ્યાઓ પૂછાશે અડધા માર્ક્સની. એટલે આ પણ ક્વેશ્ચન કમ્પ્લીટ ધ સ્પેલિંગ કેટલા માર્ક્સનો હશે? 1 માર્ક્સનો. બરાબર, આ રીતે બીજો બી કોઈ સ્પેલિંગ હોઈ શકે. આવો પણ આ રીતની બી ખાલી જગ્યા પૂછાય. બરાબર, તો અમને ખ્યાલ આવવું જોઈએ કે આ કયો વર્ડ છે આમાં. કે બ્લેન્ક એન્ડ બ્લેન્ક. બરાબર, તો KING કિંગ. આવું સહેલું બી પૂછાઈ શકે અને આવું થોડું ડિફિકલ્ટ બી પૂછાઈ શકે. બરાબર, એના પછી છે ગીવ ધ સિમિલર મિનિંગ. સિમિલર એટલે કે સમાનાર્થી. આ ઉપરનું જે છે કમ્પ્લીટ ધ સ્પેલિંગ એ પણ 1 માર્ક્સનું જ હશે. અડધા માર્ક્સની 2 ખાલી જગ્યાઓ પૂછાશે. અડધા માર્ક્સના આ રીતે 2 સ્પેલિંગો લખેલા હશે. બરાબર, અને જો આવા સ્પેલિંગો હશે અને હા બાજુમાં આ જે સ્પેલિંગ પૂરો થાય છે એની બાજુમાં એક કાઉન્સ કરેલો હશે. દાખલા તરીકે તમે આ લખ્યું, બરાબર, BIRTHDAY અને પછી બાજુમાં આવી રીતે કાઉન્સ કરેલો હશે, તો એ કાઉન્સમાં તમારે આખો સ્પેલિંગ લખવાનો રહેશે. બર્થડેનો આ રીતે આખો સ્પેલિંગ તમારે કાઉન્સમાં લખવાનો રહેશે. બરાબર, તો એના માટે તમારે સ્પેલિંગો પણ ખાસ તૈયાર કરવા પડશે. ગુજરાતી મિનિંગ, ઇંગ્લિશ સ્પેલિંગ, કમ્પ્લીટ ધ સ્પેલિંગ, એના માટે તમારે સ્પેલિંગો તૈયાર કરવા પડશે, એના અર્થ તૈયાર કરવા પડશે, ગુજરાતીને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ તૈયાર કરવું પડશે. એના પછી છે ગીવ ધ સિમિલર મિનિંગ. બરાબર, સિમિલર એટલે કે સમાનાર્થી. ધ્યાન આપજો, સિમિલર એટલે સમાનાર્થી. એ પણ 1 માર્કનું પૂછાશે, પણ 2 ખાલી જગ્યાઓ હશે. અડધા માર્ક્સની 2 ખાલી જગ્યાઓ. એટલે અહીંયા આપણને આપેલું હશે દાખલા તરીકે ટફ. ખાલી એક્ઝામ્પલ માટે લઈએ છીએ. ટફ એટલે અઘરું. તો ટફનું બીજું સિમિલર મિનિંગ શું થાય? એટલે કે સમાનાર્થી. ટફ એટલે અઘરું. બરાબર, અઘરુંનું સમાનાર્થી બીજું શું થાય વિચારો તમે? ડિફિકલ્ટ થાય ને. ડિફિકલ્ટ એટલે પણ અઘરું. તો એ આપણે અહીંયા લખશું આ રીતે તમારે લખવાનું રહેશે. બરાબર, પછી બીજું આપેલું હશે જંગલ. દાખલા તરીકે જંગલ, તો એની જંગલ જેવું જ બીજું સિમિલર, જંગલનો સિમિલર બીજું શું કહેવાય એને? ફોરેસ્ટ પણ કહી શકાય જંગલને. બરાબર, તો તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે ફોરેસ્ટ. આ પણ ખાલી જગ્યા અડધા માર્ક્સની હશે. એટલે ટોટલ ગીવ ધ સિમિલર મિનિંગ, આ જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે કેટલા માર્ક્સનું હશે? 1 માર્ક્સનું. બરાબર, એના પછી ગીવ ધ ઓપોઝિટ વર્ડ. ઓપોઝિટને કહેવાય વિરોધી. ઓપોઝિટ પણ તમને 2 પૂછાશે અડધા માર્ક્સના, અને બંનેનો 1 માર્ક્સ હશે. અડધા માર્ક્સની 2 ખાલી જગ્યાઓ પૂછાશે. બરાબર, આખા સિલેબસમાંથી કોઈ પણ 2 ઓપોઝિટ પૂછાશે. એટલે તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે. દાખલા તરીકે તમને સમજ માટે એક્ઝામ્પલ માટે એક લઈ લઈએ, ક્લીન. ક્લીન ઓપોઝિટ એટલે વિરોધી. ક્લીનનું વિરોધી. ક્લીન એટલે ચોખ્ખું, અને ચોખ્ખું ને વિરોધી શું થાય? ગંદુ. પણ આપણે અહીંયા ગુજરાતી નહીં લખવાનું, એનું ઇંગ્લિશ લખવાનું. તો ગંદુ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડર્ટી. બરાબર, તો આપણે અહીંયા લખશું ડર્ટી. આ રીતે. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કે તમે જ્યારે જવાબ લખો છો ને ત્યારે ગુજરાતી લખશો એ તો ખ્યાલ આવી જશે. બરાબર, સારા અક્ષરે. પણ ઘણીવાર શું થાય, ઇંગ્લિશમાં જવાબો લખીએ છીએ ને તો વચમાં એકાદ સ્પેલિંગ રહી જાય છે. તો એ સ્પેલિંગ રહી ના જવો જોઈએ. કમ્પ્લીટ સાચો સ્પેલિંગ સારા અક્ષરે લખવાનો રહેશે, જેથી કરીને જે ચેક કરવા, જે બેન કે સાહેબ જે ચેક કરશે તમારું પેપર, એમને વંચાય. બરાબર, ઘણીવાર તમે અહીંયા ક્લીનનો ડર્ટી તો સાચું લખ્યું, પણ ઘણીવાર આઈ લખવાનો રહી ગયો, ટી લખવાનો રહી ગયો, તો એના કારણે એવી માર્ક્સ કપાઈ શકે છે. બરાબર, તો આમાં પણ તમને 2 ખાલી જગ્યાઓ પૂછાશે. 2 પ્રશ્નો પૂછાશે અડધા માર્ક્સના. બરાબર, 2 ઓપોઝિટ હશે, બંનેના 1 માર્ક્સ હશે. ઓકે, એના પછી છે ગીવ ધ ઓર્ડિનલ નંબર. આપણે કાર્ડિનલ ને ઓર્ડિનલ અહીંયા ભણી ગયા. બરાબર, મેં તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવ્યું હતું બધા જ 1 થી 50 સુધી. હવે એ કઈ રીતે પૂછાશે? તો સૌથી પહેલાં તો અહીંયા તમને એક કાર્ડિનલ નંબર આપેલો હશે 5, FIVE 5. આ કાર્ડિનલ છે, આપણે એનું ઓર્ડિનલ કરવાનું છે. ઓર્ડિનલ શું થાય 5નું? તો પહેલેથી ઓર્ડિનલ નંબર બોલે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. ફિફ્થ એટલે 5. તો 5નું ઓર્ડિનલ નંબર અહીંયા આપણે લખશું FIFTH, ફિફ્થ. આ રીતે. આ આંકડામાં ના લખતા, આ રીતે નહીં લખવાનું. ઘણા આ રીતે લખે છે, આ રીતે નહીં લખવાનું, આ રીતે ખોટું પડે.
તમારે સ્પેલિંગમાં જ લખવું પડશે, સ્પેલિંગ જ દર્શાવવો પડશે, બરાબર. પછી અમુક જે ઓકવર્ડ કાર્ડિનલ ઓર્ડિનલ નંબર છે, મેં તમને જ્યારે ભણાવતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે અમુક આવા ઓકવર્ડ છે ને એ વધારે પૂછાય. દાખલા તરીકે 20, આ તો આપણને ખ્યાલ આવી જાય કે FIF પાછળ TH મૂકવાનો હોય, બરાબર. હવે બીજું એક આપેલું હોય TWENTY 20, તો આનું આપણે ઓર્ડિનલ કરવું હોય તો 20th શું બોલાય? 20th. પણ એનો સ્પેલિંગમાં થોડું ઘણા બધાને મિસ્ટેક થાય છે. TWENTIETH. આવા ઘણીવાર ઓકવર્ડ સ્પેલિંગ પણ પૂછાતા હોય છે, બરાબર. તો એમાં સ્પેલિંગોનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે તમે કાર્ડિનલ ઓર્ડિનલ ભણો ત્યારે તમારે એના સ્પેલિંગ સાથે પણ યાદ રાખવું પડશે. ખાલી એકલું વાંચી નહીં લેવાનું, લખીને તૈયાર કરશો તો તમને સ્પેલિંગો પણ યાદ રહેશે, બરાબર. તો આમાં પણ અડધા માર્ક્સની 2 ખાલી જગ્યાઓ હશે અને 1 માર્ક્સ ઓર્ડિનલનો 1 માર્ક્સ હશે, બરાબર. અડધા માર્ક્સની 2 ખાલી જગ્યાઓ. લખતી વખતે ધ્યાન રાખવાનું કે સ્પેલિંગ મિસ્ટેક ના થાય. એના પછી છે ગીવ ધ રાઇમિંગ વર્ડ. હવે રાઇમિંગ વર્ડ એટલે શું? તમે 5માં, 4થા, 5માં, 6થામાં ભણીને આવ્યા છો. ઘણા ખરાને ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર કે રાઇમિંગ વર્ડ એટલે શું. તો રાઇમિંગ વર્ડ એટલે એક જ સરખા પ્રાસવાળા શબ્દો બોલતી વખતે જેનો ઉચ્ચાર એક સરખો થાય. આમાં તમને ઓપ્શન આપેલા હશે, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે એક એક્ઝામ્પલ માટે રાઇમિંગ વર્ડ લઈ લઈએ, બોટ, BOAT, બોટ. ખાલી જગ્યા આપી હશે અને બાજુમાં 3 ઓપ્શન આપેલા હશે, બેલ, ગોટ, સ્વિમ, બરાબર. આ રીતે તમને બાજુ ખાલી જગ્યા આપી હશે અને રાઈટ આન્સર છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનો રહેશે. જો અહીંયા બોટ. હવે બોટ જેવો જ બીજો સરખા ઉચ્ચારવાળો શબ્દ કૌંસમાંથી કયો છે? બેલ, ના. ગોટ, હા. તો બોટ અને ગોટ આ બંને સરખા ઉચ્ચારવાળા છે. તમે બોલો એટલે તમને ખ્યાલ આવશે, બોટ અને ગોટ. એટલે આપણે અહીંયા લખશું GOT, ગોટ, બરાબર. આ જ રીતે બીજું જોઈએ, થ્રો. તમને પોએમમાંથી પણ સરખા ઉચ્ચારવાળા શબ્દો મળી રહે, બરાબર. થ્રો. તો એના આપણે ઓપ્શન લખશું. આવા તમને ઓપ્શન આપેલા હશે, ગેટ, ગ્લો, બ્લુ, બરાબર. આવા ઓપ્શન આપેલા હશે, ગેટ, ગ્લો, બ્લુ. તો થ્રો, તમે બોલો મારી સાથે કે થ્રો. એના જેવો સરખા ઉચ્ચારવાળો શબ્દ કયો છે? સરખો સ્પેલિંગ નહીં જોવાનો, આમાં સરખો ઉચ્ચાર જોવાનો, બરાબર. થ્રો અને ગ્લો, થ્રો, ગ્લો. તો અહીંયા આપણે લખશું ગ્લો. આ રીતે તમારે લખવાનું રહેશે. ઘણા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે કાઉન્સમાંથી ઓપ્શન આપેલા હોય જોઈને પણ ખોટું લખે છે, બરાબર. સ્પેલિંગ બરાબર જોઈને લખવાનું. હવે અહીંયાથી માર્ક્સ થોડા ચેન્જ થશે. અહીંયા આનો 1 માર્ક્સ છે અને આનો પણ 1 માર્ક્સ, એટલે ટોટલ ગીવ ધ રાઇમિંગ વર્ડના કેટલા માર્ક્સ થશે? 2 માર્ક્સ, બરાબર. 2 માર્ક્સના રાઇમિંગ વર્ડ પૂછાશે. એટલે ધ્યાનથી વ્યવસ્થિત જોઈને લખવાનું. ઘણા સ્ટુડન્ટ્સ જોઈને પણ ખોટું લખતા હોય છે, ખાસ કરીને ઇંગ્લિશમાં, બરાબર. એના પછી છે ગીવ ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપણે આખો ટોપિક ડિટેલમાં ભણી ગયા નિયમો સાથે. વર્તમાન કૃદંત. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત. આમાં ખાસ ધ્યાન રાખવાનું. આ તમારે સરસ રીતે તૈયાર કરવા પડશે. એવું હોય તો 1-2 વાર વિડીયો ફરી જોઈ લેજો પ્રેઝન્ટ પાર્ટિસિપલનો, બરાબર. એમાં નિયમો સાથે તમારે તૈયાર કરવું. દાખલા તરીકે બંને 1-1 માર્ક્સના પૂછાશે. ટોટલ માર્ક્સ છે ને 2, બરાબર. બંને 1-1 માર્ક્સના પૂછાશે. દાખલા તરીકે અહીંયા એક સ્પેલિંગ આપ્યો છે ટુ ટેક, બરાબર. અને પછી ખાલી જગ્યા. તમને કીધું છે ગીવ ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંતનું રૂપ આપો. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. ક્રિયાપદનું ING વાળું રૂપ, ટેક. હવે અહીંયા ઘણા કેવું કરશે, ખબર છે કે વર્તમાન પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ING વાળું રૂપ, બસ એટલું યાદ રાખ્યું. કદાચ નિયમો યાદ નહીં હોય તો આ રીતે લખશે, TAKEING. તો આ રીતે ના લખાય, આ રીતે ખોટું પડે. નિયમ પ્રમાણે છેલ્લો અક્ષર ઈ હોય તો એ નીકળી જાય, બરાબર. એટલે આ ખોટું પડે, TAKING. ટેકનું થશે ટેકિંગ,
બરાબર. એ રીતે અહીંયા બીજું કદાચ હોય સીટ, તો નિયમ પ્રમાણે SITTING સિટિંગ. જો તમે અહીંયા એક જ ટી મૂક્યો SITING તો પછી ખોટું પડે. નિયમ પ્રમાણે તમારે અહીંયા ડબલ ટી કરવા પડે. તો આ રીતે નાની નાની ભૂલોમાં પણ ઘણીવાર માર્ક્સ કપાતા હોય છે. બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું, પ્રેઝન્ટ પાર્ટિસિપલ એક માર્ક્સના પૂછાશે, ટોટલ 2 માર્ક્સ હશે એના. બરાબર. એના પછી પૂછાશે ગીવ ધ વર્બ ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે તમને બધાને ખબર છે, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. ભૂતકાળનું રૂપ આપો. અહીંયા તમને એવી સૂચના આપી છે, ગીવ ધ વર્બ ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ. આ પણ પૂછાશે 2 માર્ક્સના, એટલે કે 2 ખાલી જગ્યાઓ હશે 1 માર્ક્સની. બરાબર. દાખલા તરીકે પહેલું છે, અહીંયા આપણે એક્ઝામ્પલ માટે સમજીએ. વિન. બરાબર. કોઈ બી ક્રિયાપદ લઈ લઈએ. ટુ વિન. વિન એટલે જીતવું. અહીંયા છે પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનું રૂપ આપો. 2 ખાલી જગ્યા પૂછાશે તમને, તો તમારે અહીંયા લખવાનું વિનનું ભૂતકાળ શું થાય? વોન. બરાબર. આ રીતે બીજું કંઈક પૂછાય, દાખલા તરીકે ટેક, તો એનું થાય ટૂંક. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. 1 માર્ક્સની 2 ખાલી જગ્યાઓ હશે અને ટોટલ માર્ક્સ એના છે 2. એના પછી છે ગીવ ધ રિફ્લેક્સિવ પ્રોનાઉન. ગીવ ધ રિફ્લેક્સિવ પ્રોનાઉન. આ પણ 2 માર્ક્સનું હશે. 1 માર્ક્સના 2 પૂછાશે. રિફ્લેક્સિવ પ્રોનાઉનનો પણ આપણે સરસ મજાના ટોપિક ડિટેલમાં ભણી ગયા છીએ. બરાબર. અહીંયા આપેલું હશે આઈ ખાલી જગ્યા, અને અહીંયા આપ્યું હશે વી ખાલી જગ્યા. તો આઈનું રિફ્લેક્સિવ પ્રોનાઉન શું થાય? આઈ એટલે હું, અને મારી જાતે, પોતાને, એના માટે આપણે માય સેલ્ફ. બરાબર. માય સેલ્ફ. આઈનું પ્રોનાઉન ના લખીને આવતા, રિફ્લેક્સિવ પ્રોનાઉન લખવાનું છે. માય સેલ્ફ. અને વીનું થશે અવર સેલ્ફ. નહીં થાય પણ અવર સેલ્ફ્સ. SELVES. અવર સેલ્ફ્સ. બરાબર. એ જ રીતે યુનું યોર સેલ્ફ. યોર સેલ્ફ યુ હોય તો એમાં તમે યોર સેલ્ફ લખશો તો બી સાચો, ને યોર સેલ્ફ લખશો તો બી સાચો. કેમ કે એક વચન અને બહુવચન, યુમાં એક વચન અને બહુવચન બંનેમાં યુ જ આવે છે. બરાબર. પણ અહીંયા તમે યોર સેલ્ફ લખશો તો બી સાચું પડશે. યુની વાત કરું છું. પછી હી હોય તો હિમ સેલ્ફ, શી હોય તો હર સેલ્ફ. આ રીતે અહીંયા ખાલી જગ્યા 1 માર્ક્સની પૂછાશે અને બંનેના માર્ક્સ હશે 2. બરાબર. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું, સ્પેલિંગ મિસ્ટેક ના થાય એનું જ પણ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એના પછી છે ફિલ ધ ગેપ્સ વિથ પ્રોપર પ્રિપોઝિશન. શું પૂછાશે? ફિલ ધ ગેપ્સ વિથ પ્રિપોઝિશન. આપણે ભણી ગયા પ્રિપોઝિશન, ઇન, ઓન, અંડર, એબો, બિલો, નિયર, આ બધા. એ પણ 2 માર્ક્સના જ હશે. બરાબર. 2 માર્ક્સના. હવે જો આમાં તમને ઓપ્શન આપેલા હશે, આમાં તમને ઓપ્શન આપેલા જ હશે. ફ્રોમ, આઉટ ઓફ, ઇન, ઓન, બિલો, આ બધા ઓપ્શન આ રીતે તમને આપેલા હશે. 3 કે 4 ઓપ્શન આપેલા હશે. અને ઓપ્શનમાંથી તમારે ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે. દાખલા તરીકે પહેલી ખાલી જગ્યા આ રીતે પૂછાય, આઈ એમ બ્લેન્ક પાલનપુર. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું આમાંથી? આઈ એમ ફ્રોમ, તો લખશું ફ્રોમ. આઈ એમ ફ્રોમ પાલનપુર. એ જ રીતે બીજી કોઈ ખાલી જગ્યા આપેલી હશે. બંનેના 1 માર્ક્સ છે. બરાબર. તમારે ઓપ્શનમાંથી જ જોઈને લખવાનું છે. કદાચ તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા ખાલી જગ્યા 2 પૂછાશે, પણ કદાચ ઓપ્શન તમને 3 કે 4 આપેલા હશે.
તો ધ્યાનથી ખાલી જગ્યાને સમજીને પછી તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે, બરાબર. એ પણ એક માર્ક્સની 2 ખાલી જગ્યાઓ છે, ટોટલ એના 2 માર્ક્સ રહેશે. ઓકે. એના પછી છે ગીવ ધ ફોર્મ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. ગીવ ધ ફોર્મ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. ગીવ ધ ફોર્મ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી એ કેટલા માર્ક્સની? 2 માર્ક્સની. એટલે કે તમને એક પોઝિટિવ ડિગ્રીનું રૂપ આપ્યું હશે, મૂળ રૂપ, સાદું રૂપ આપ્યું હશે પોઝિટિવ ડિગ્રીનું, એના તમારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાનું. એના માટે તમારે વેરી યુઝફુલ વર્બની બુકમાંથી જે છેલ્લા 4 પેજમાંથી આપણે સ્પેલિંગો 3 ટાઈમ લખવા આપેલા એ તૈયાર કરવા પડશે. દાખલા તરીકે આ રીતે આપ્યું હોય HOT, હોટ એટલે ગરમ, બરાબર. તો એનું હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું, એમાંય પાછા તમારે નિયમો મોઢે કરવા પડશે. તમને ખબર છે કે કમ્પેરેટિવ ડિગ્રી કઈ રીતે બને? તો પોઝિટિવ ડિગ્રીનું જે રૂપ હોય એમાં પાછળ ER મૂકવાથી કમ્પેરેટિવ બને, પણ એમાં પણ કેટલાક નિયમો છે. HOTTER. કેમ? છેલ્લો અક્ષર વ્યંજન છે એની આગળનો સ્વર છે, આ રીતે હોય તો છેલ્લો અક્ષર બેવડાઈ જાય. તો આ થઈ ગયું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. હોટ એનું હોટર. એક બીજું આપ્યું હશે બ્યુટીફુલ. હવે બ્યુટીફુલનું કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું હોય તો બ્યુટીફુલર ના મૂકતા પણ શું થાય? મોર બ્યુટીફુલ. શું થશે? નિયમ પ્રમાણે મોર બ્યુટીફુલ. આપણે કીધું હતું જે લાંબા સ્પેલિંગો હોય જેમાં એક કરતાં વધારે સ્વર આપેલા હોય, બરાબર, એક કરતાં વધારે ઉચ્ચાર આવતા હોય, જેના જે સ્પેલિંગોના ભાગ પડતા હોય એમની આગળ મોર મૂકવામાં આવે છે. બીજા બધામાં તો ER મુકાય છે, બરાબર. તો દાખલા તરીકે ગુડ, તો એનું ગુડર નહીં થાય પણ એનું શું થશે? બેટર થશે. ગુડનું બેટર થશે. ઇલ, તો ઇલનું કમ્પેરેટિવ ફોર્મ શું થશે? વર્સ. WORSE, વર્સ. તો આ રીતે કમ્પેરેટિવ ડિગ્રીની તમને અહીંયા 2 ખાલી જગ્યાઓ આપેલી, 2 ખાલી જગ્યાઓ પૂછવામાં આવશે 1 માર્ક્સની. ટોટલ માર્ક્સ હશે એના 2, બરાબર. તો આ છે કમ્પેરેટિવ ડિગ્રી. એના પછી પૂછાશે ટ્રુ ઓર ફોલ્સ. એના પછી ટ્રુ ફોલ્સ એ તમને 4 પૂછાશે અડધા માર્ક્સના, એટલે એના પણ ટોટલ માર્ક્સ હશે 2. સે ટ્રુ ઓર ફોલ્સ, આ રીતનું સૂચના હશે. સે ટ્રુ ઓર ફોલ્સ અને 2 માર્ક્સ, બરાબર. એ 4 યુનિટમાંથી ગમે તે 4 હોઈ શકે, બરાબર. દાખલા તરીકે એવું પૂછાય કે તેજસ્વીની હેઝ રેડ બાઇસિકલ. તેજસ્વીની પાસે લાલ કલરની બાઇસિકલ હતી. તેજસ્વીની પાસે લાલ કલરની બાઇસિકલ હતી કે બ્લુ બાઇસિકલ હતી? તેજસ્વીની પાસે બ્લુ બાઇસિકલ હતી. આ વાક્ય ખોટું છે તો તમારે ખાલી બોક્સમાં શું લખવાનું રહેશે? F. રાઈટ ચોકડી ના કરતા. ઘણા શું કરે છે? રાઈટ ચોકડી કરે છે. ના, આવું ના કરતા. 7મા ધોરણમાં એવું નહીં કરવાનું. પણ ટ્રુ હોય તો અહીંયા T લખવાનો, ફોલ્સ હોય તો F લખવાનો. જો વાક્ય સાચું હોય ટ્રુ, સાચું હોય તો ખાલી T લખવાનું, ફોલ્સ હોય તો ખાલી F લખવાનું, બરાબર. રાઈટ ચોકડી કરવાની નહીં, બરાબર. એના પછી બીજું હોય કે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. રાક્ષસોએ જ એકબીજાને મારી નાખ્યા. તો હા, આ વાક્ય સાચું છે. તો કૌંસમાં બોક્સમાં શું લખશું આપણે? ટ્રુ, એટલે કે T લખશું. તો એવા 4 યુનિટમાંથી 4 ટ્રુ ઓર ફોલ્સ પૂછાશે અડધા માર્ક્સના. એટલે ટોટલ એના કેટલા માર્ક્સ હશે? 2 માર્ક્સ હશે. સાચું હોય તો બોક્સમાં T લખવાનો, ખોટું હોય તો બોક્સમાં F લખવાનો, બરાબર. એના પછી આવશે મેચ ધ વર્ડ્સ ફ્રોમ 5 ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ. એક આ રીતની સૂચના છે, બરાબર. મેચ ધ વર્ડ્સ, match the words from 5 option. From
5 option given in the bracket. કેટલા માર્ક્સના હશે? તો 2 માર્ક્સના. બરાબર. તમને કાઉન્સમાં ઓપ્શન આપેલા હશે. કેવા ઓપ્શન? દાખલા તરીકે MAYOR મેયર, ફોર્ટ, બ્લુ, many leaves, golden leaf. આ રીતે ઓપ્શન આપેલા હશે. બરાબર. અને મેચ ધ, પહેલાં તો આની સૂચનાનું ગુજરાતી જોઈએ કે મેચ ધ વર્ડ્સ ફ્રોમ ગિવન 5 ઓપ્શન. 5 ઓપ્શનમાંથી અહીંયા જે આપણને એ અને બી એવી રીતે 2 ભાગ આપેલા હશે. એટલે આ જોડકા જેવું જ છે. બરાબર. દાખલા તરીકે જોડકા જોડો એવું હોય ને એ જ છે. અહીંયા તમને શબ્દો આપેલા હશે 4. કેવા કેવા? દાખલા તરીકે સ્કૂલ, સ્કૂલ રૂફ, પછી અહીંયા આપેલું હશે બાઇસિકલ, અહીંયા હશે મિસિસ શારદા મોદી, અને લાસ્ટમાં થર્ડ ટેસ્ટ. આ રીતે કોઈ 4 શબ્દો આપેલા છે. આના સિવાયના બી 4 હોય આખા સિલેબસમાંથી. બરાબર. તો હવે સ્કૂલ રૂફ, તમે તેજસ્વીની વાળો પાઠ યાદ કરો. તેજસ્વીની જ્યારે હવામાં ઉડી રહી હતી તેને ઉપરથી અને સ્કૂલના છાપરા પર શું જોયું? સ્કૂલ રૂફ. તો સામે તમારે અહીંયા ઓપ્શન જે આપેલો છે ને એમાંથી સાચો જવાબ શોધીને, અહીંયા કશું નહીં આપેલું હોય, અહીંયા બ્લેન્ક આપ્યું હશે, અહીંયા કંઈ નહીં આપ્યું હોય, અહીંયા તમારે ઓપ્શનમાંથી શોધીને લખવાનું. સ્કૂલ રૂફ, તો સ્કૂલના છાપરા પર શું હતું? મેની લીવ્સ. તો અહીંયા આપણે લખવાનું રહેશે મેની લીવ્સ. આ રીતે જોડકા. બરાબર. અહીંયા જોડકા નહીં આપેલા હોય, ખાલી આટલા શબ્દો આપ્યા હશે, તમારે કાઉન્સમાંથી શોધીને, અહીંયા એમ લખ્યું છે ગીવ ધ મેચ ધ વર્ડ્સ ફ્રોમ ધ 5 ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એ શોધીને તમારે સાચો જવાબ આની સામે લખવાનો. પછી બાઇસિકલ, તો તેજસ્વીની બાઇસિકલ કેવા કલરની હતી? બ્લુ કલરની હતી. બરાબર. તો બ્લુ આપ્યું છે, હા, તો લખવાનું. તમે એવું ના સમજતા કે અહીંયા જે 4 જ વર્ડ આપ્યા છે તો અહીંયા 4 જ ઓપ્શન હશે. ના, અહીંયા વર્ડ 4 છે પણ અહીંયા 5 ઓપ્શન આપેલા હશે તમને કન્ફ્યુઝ કરવા માટે. બરાબર. તો તમારે યાદ રાખીને ધ્યાનથી. પછી મિસિસ શારદા મોદી, તો આમાંથી એનો કોઈ જવાબ છે? હા, મિસિસ શારદા મોદી કોણ હતા? મેયર હતા. તો આપણે અહીંયા શું લખશું? મેયર. આ રીતે તમારે જે જોડકા છે આ રીતે જોડવાના નથી, પણ કાઉન્સમાંથી સાચો જવાબ શોધીને જોડકા લખવાના રહેશે. આ જે ક્વેશ્ચન છે મેચ ધ વર્ડ્સ, એ ટોટલ તમને 4 પૂછાશે. બરાબર. તમારે 4ની ખાલી જગ્યા સામે લખવાની, અને કેટલા માર્ક્સ હશે? 2 માર્ક્સ. એટલે અડધા માર્ક્સની 4 ખાલી જગ્યાઓ. બરાબર. 4 જોડકા હશે. એના પછીનો પ્રશ્ન છે ગીવ ધ આન્સર ઇન 1 વર્ડ. ગીવ ધ આન્સર ઇન 1 વર્ડ એટલે કે એક જ શબ્દમાં જવાબ આપો. જો બધામાં કાઉન્સમાં ઓપ્શન આપેલા હશે નહીં, તમારે તૈયારી કરવી પડશે તો જ તમને આવડશે. ગીવ ધ આન્સર ઇન 1 વર્ડ, એક જ શબ્દમાં જવાબ આપો. તમને અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે. દાખલા તરીકે હાઉ વોઝ તેજસ્વીનીઝ બાઇક? હાઉ વોઝ, કોઈ બી એક પ્રશ્ન લઈ લઈએ. હાઉ વોઝ તેજસ્વીનીઝ બાઇસિકલ, અથવા તો બાઇક. આપણે અહીંયા લખીએ બાઇસિકલ. બરાબર. પછી અહીંયા તમને સામે ખાલી જગ્યા આપી હશે. હાઉ વોઝ તેજસ્વીનીઝ બાઇસિકલ? તેજસ્વીનીની બાઇસિકલ કેવી હતી? અહીંયા આપણને એનો રંગ નથી પૂછ્યો. ઘણા શું કરે, અહીંયા બ્લુ લખીને આવે છે, એનો રંગ નહીં પૂછ્યો, પણ એ કેવી હતી એવું પૂછ્યું, એનો ગુણ પૂછ્યો છે. તો કેવી હતી? યુનિક બાઇસિકલ હતી, એક અજોડ બાઇસિકલ હતી, અદ્વિતીય બાઇસિકલ. તમને જવાબ તો આવડે છે કે યુનિક, પણ એનો સ્પેલિંગ ના આવડે તો ખોટું પડે.
તો અહીંયા આપણે એનો સાચો સ્પેલિંગ લખવાનો, યુનિક, UNIQUE. આ રીતે સારા અક્ષરે સાચો જવાબ સાથે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ભલે પૂરા વાક્યમાં નથી લખવાનું, પણ તો પણ એક શબ્દમાં પણ ઘણા ભૂલ કરે છે, આમાં પણ ઘણાને માર્ક્સ કપાય છે. પછી બીજું હોય, વોટ ડઝ ગોપાલ લાઈક વેરી મચ. બીજો આવો પ્રશ્ન લઈ લઈએ, વોટ ડઝ ગોપાલ લાઈક વેરી મચ. આ રીતે તમને પ્રશ્ન આપ્યો હશે અને એની સામે તમને ખાલી જગ્યા આપી હશે. વોટ ડઝ ગોપાલ લાઈક વેરી મચ. ગોપાલને સૌથી વધારે શું ભાવતું? ગોપાલ લાઇક્સ જલેબીઝ વેરી મચ. પણ અહીંયા જલેબીનો સ્પેલિંગ આવડતો હોવો જોઈએ, સાચો લખવાનો. તમે જવાબ સાચો લખો પણ સ્પેલિંગ ખોટો લખો તો માર્ક્સ કપાઈ જશે. દરેક ખાલી જગ્યા એક એક, દરેક પ્રશ્ન એક એક માર્ક્સનો હશે. ટોટલ 4 માર્ક્સ આ પ્રશ્નના, બરાબર. તો અહીંયા આપણે લખશું જલેબીઝ, બરાબર. આ રીતે બીજું કોઈ પૂછાય કે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 5 સેમ બોટલ્સ. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું 1500, આંકડામાં લખવાનું રહેશે. જવાબ આપણે આંકડામાં આપેલો છે. તો એવા તમારે પાઠના જ, બરાબર, સિલેબસના જ હશે. 4 પ્રશ્નો પૂછાશે, એક માર્ક્સના, ટોટલ 4 માર્ક્સ. આ રીતે તમારે સ્પેલિંગ સાચો લખવાનો રહેશે. ઘણાને બધા જ જવાબો આવડતા હોય છે, સાચા આવડતા હોય, પણ સ્પેલિંગ ખોટો લખે છે, એના કારણે ખૂબ જ માર્ક્સ કપાય છે. જો અહીંયા કોઈ નામ હોય તો એનો અક્ષર કેપિટલ આવે, પણ જો નામ ના હોય તો પછી અહીંયા કેપિટલ કરવાની જરૂર નથી. કોઈ પણ જવાબમાં તમારે નામ ના હોય તો કેપિટલ કરવાની જરૂર નથી. જે વ્યક્તિનું નામ તમારે લખવાનું આવે જવાબમાં તો જ એનો પહેલો અક્ષર કેપિટલ આવે, બરાબર. એના પછી છેલ્લો પ્રશ્ન, હુ સેઝ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચેના વાક્યો કોણ બોલે છે? તમારે ખાલી નામ લખવાનું. તમને અહીંયા વાક્ય આપ્યું હશે, ઓ માય ગોડ ઇટ વોઝ અ ડ્રીમ. અરે રે, આ તો સ્વપ્ન હતું. આ વાક્ય કોણ બોલ્યું હતું પાઠમાં? તેજસ્વીની બોલી હતી. એટલે તમારે અહીંયા જવાબમાં લખવાનું રહેશે તેજસ્વીની, અને એનો ટી કેપિટલ હોવો જોઈએ. શું લખવાનું? તેજસ્વીની. આ રીતે 4 પાઠમાંથી 4 ડાયલોગ તમને અહીંયા મૂકેલા હશે, બરાબર. દાખલા તરીકે બીજું છે, આઈ એમ સોરી નો ક્વિકર શેમ્પુ. આઈ એમ સોરી, માફ કરજો, નો ક્વિકર શેમ્પુ. શેમ્પૂની વાત પડી એટલે એનો મતલબ કે આ વાક્ય કોણ બોલ્યું હશે? હેરી પટેલ, બરાબર. તો આવા જે પાઠમાં વધારે ડાયલોગ છે, જે પાઠમાં વધારે વ્યક્તિ, વધારે ડાયલોગ છે, એ તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે કે આ વાક્ય કોણ બોલ્યું. તો એના માટે તમારે ગ્રાઇડ નહીં વાંચવાની, પણ બુક વાંચવાની. ચોપડી વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે, વધારે આવડશે. અને સ્પેલિંગ સાચો લખવાનો. ઇંગ્લિશનું પેપર હોય ત્યારે સ્પેલિંગ ખાસ મોઢે કરવાના રહેશે, બરાબર. દાખલા તરીકે, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે, રાક્ષસો તો ખરેખર ખૂબ જ મોટા છે. આ વાક્ય કોણ બોલ્યું હતું? ગોપાલ બોલ્યો હતો ને, તો તમારે લખવાનું રહેશે ગોપાલ, બરાબર. તો આ રીતે તમારે આ વખતે ખાલી જે સેમ 1 જેમાં પાર્ટ 1 છે એનું જ પેપર આપવાનું છે. એટલે આપણે ખાલી એટલી જ પેપર સ્ટાઇલ સમજાઈ છે, બરાબર. 30 માર્ક્સની આ રીતે ઓબ્જેક્ટિવ હશે. ઇંગ્લિશનું પેપર છે એટલે ધ્યાન રાખવાનું કે સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ. સ્પેલિંગો તમારે ખાસ મોઢે કરવાના રહેશે. ગ્રાઇડ કરતાં પણ વધારે પુસ્તકમાંથી તમારે તૈયારી કરવાની રહેશે, બુક જ વાંચવાની, બરાબર. અને એક સ્પેલિંગ વ્યવસ્થિત લખીને તૈયાર કરશો તો તમને વધારે આવડશે. કોઈ પણ ઓપ્શન છે, વાક્યો છે, એ બધું તમારે લખીને, ખાસ કરીને કાર્ડિનલ ને ઓર્ડિનલ નંબર એમાં વધારે ભૂલ થાય તો એ તમારે લખીને તૈયાર કરવાના રહેશે, બરાબર. તો આજે આપણે આ રીતે પેપર સ્ટાઇલ સમજાઈ, તો એ રીતે તમે તમારી તૈયારી રાખજો.